આપકી અદાલતમાં રેપ સ્ટાર બાદશાહ પર આરોપ છે કે એ સૌથી મોટા ડ્રામેબાજ છે. તમે જુઓ, તમે કેવા અલગ અલગ પ્રકારના ડ્રામા કરો છો. એક ફોટો છે મારી પાસે. જી. શોર્ટ્સ પહેર્યા છે, નાડુ બહાર લટકે છે, એક પગમાં અલગ રંગના મોજા છે, બીજા પગમાં અલગ રંગના. આ નાટક દેખાડવા માંગુ છું જનતાને. ગીત સારું છે, નાડાની શું જરૂર હતી? સર એ ફેશન છે. ફેશન છે સર, એ સારું જ છે. મને સારું છે, મને તો સારું લાગ્યું. બાકી ત્યાં સર બેટા એમને પૂછી જોઈએ, ફેશન જ છે સર. ના, આ બધા તો એ તો ફેશનના માસ્ટર છે. જી જી. તો સુનિલ શેટ્ટીજી, તમે જ કહી દો, આ નાડુ લટકાવવાનું ફેશન છે? જે બાદશાહ કરી નાખે એ ફેશન છે. સૌથી વધારે ચર્ચા થાય છે તમારા શૂઝની. જી. એની શું મિસ્ટ્રી છે? કોઈ મિસ્ટ્રી નથી સર, શૂઝ છે. નાનપણમાં ખાધા છે, હવે ખરીદ્યા છે. ઘણા શૂઝ ખરીદો છો? બહુ ખાધા પણ છે ને. શું વાત કરો છો? મારો સવાલ એ છે કે તમે લેમ્બોર્ગિની તો ખરીદી લીધી, જી, પણ તમને ગાડીની ચાવી કાઢતા ન આવડ્યું, એમ કેમ? મને ખબર નહોતી કે એની પહેલી ગિયર કેવી રીતે પડે છે. એમાં ગેર તો હોતી જ નથી. એ પેડલ શિફ્ટથી નખાય છે. એની ગિયર મને ખબર નહોતી. તો કોણે કીધું કે ગિયર નથી હોતી? મેં એમ કીધું કે ઓટોમેટિક સાલા હોય ચલાવી છે કોઈ દિવસ? ચલાવીશ એક દિવસ. કાંઈ વાંધો નહીં, દિવસ ખરીદી લઈશ ઇન્શાલ્લાહ. તો મને ખબર નહોતી કે ચાલશે કેવી રીતે. હું બેઠો બેઠો શોધી રહ્યો છું કે ક્યાં છે ગિયર. તો મેં યુટ્યુબ પર જોયું કે કેવી રીતે ચાલે. તો પાછળ બહુ લાંબો જામ લાગી ગયો. તો મને ખબર પડી કે એનો પેડલ શિફ્ટ થાય છે રાઈટ હેન્ડથી. હવે તો બંનેમાં આવી ગયું છે. તો મને ખબર નહોતી કે કેવી રીતે ચાલે છે. એ વાત સાચી છે કે તમને ફિલ્મોમાં બહુ સારા સારા રોલ ઓફર થયા હતા. લવ સ્ટોરીઝમાં રોલ ઓફર થયો હતો. સારા તો નહોતા, પણ ઓફર થયા હતા. તો ના કેમ પાડી તમે? લસ્ટ સ્ટોરીઝ જોઈ છે તમે? વિકી કૌશલનો રોલ જોયો છે? તો વિકી કૌશલનો રોલની ઓફર હતી. તો કરણ સર મને રોલ સમજાવી રહ્યા હતા. તો મેં થયું કે યાર આ રોલ હું શા માટે કરું સર? થોડા મર્દાનગીવાળા વિરુદ્ધનો છું આ રોલ માટે. એટલે હું મારું માઇન્ડસેટ હતું. તો એ તો મેં ના પાડ્યો, મેં જ ના પાડી દીધી હતી. એના પછી ગુડ ન્યૂઝમાં દલજીત પાજીવાળો રોલ ઓફર થયો. પણ ત્યારે અક્ષય પાજી નહોતા, ત્યારે રાજકુમાર રાવ હતો. તો એના રાજ સરને મને ઓડિશન માટે બોલાવ્યો. તો દલજીત પાજીવાળો રોલ ઓફર થયો. તો લવ સ્ટોરીઝમાં હી કુડન્ટ સેટિસ્ફાય હિઝ વાઇફ, અને આમાં છોકરાઓ થતા નથી. તો મને થયું કે યાર મારા મોઢા પર લખ્યું છે કે શું? તો પછી એક ફિલ્મ આવી ખાનદાની શફાખાના. એમાં એક રોલ ઓફર થયો રેપરનો, જેને ઇરેક્ટાઇલ ઇન્ડિસ્ફેક્શન છે. તો મને થયું કે યાર કરી લેવો જોઈએ આ રોલ. ત્યારે આ ઝીંક તૂટશે. તો સર આવા રોલ ઓફર થયા છે. પણ કોઈ કારણ હશે ને આવો રોલ ઓફર થવા પાછળ. કદાચ એ લોકોએ કદાચ એવું હોય, મને ખબર નથી. સર, તમારું એક ગીત છે હાર્ટલેસ, એનું ઇન્સ્પિરેશન પૂછ્યું છે, ક્યાંથી આવ્યું? ઇટ્સ અ વેરી 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 નાઇસ સોંગ. હાર્ટલેસ યાર મારી એક ગર્લફ્રેન્ડ હતી કોલેજમાં. ત્યારે હું તો બહુ વધારે સ્ટ્રગલ કરી રહ્યો હતો, અને હું ચંડીગઢમાં મારે દિલ્હી આવવું પડતું હતું. તો વધારે સમય સાથે નહોતા રહી શકતા એકબીજાની સાથે. તો મેં એના માટે લખેલું કે मुझे मालूम है मेरा चेहरा तेरे दिल का सुकून है, तू भी मेरी इन रगों में बहता खून है, कहने को दूर है दिल के करीब है, पैसे का नशा भी जाने जाना एक जुनून है, तुझे कैसे मैं बताऊं तू कितनी मासूम है. मासूम तो नहोती है. मुझे पता है तू है परेशान क्योंकि मेरी पहली एल्बम पिछले 2 सालों से कमिंग सून है, पर तू हिम्मत ना हार, दिल छोटा मत कर, साथ मेरे चल मेरा हाथ पकड़ कर, आंखों में तू आंसू लेके सोया ना कर, बेबी बादशाह की जान है तू रोया ना कर. એ સમજી જતી તો આજે સાચું કયા કહ્યું. હોત. પોતાના ગીત તો બધા જ સાંભળે છે, તમને કોના ગીત ગમે છે? કોઈ પણ એક ગીત સંભળાવી દો ને.
યાર મને આજકાલ કિંગના ગીતો બહુ ગમે. સંભળાવો ને એક ગીત પ્લીઝ. તું માન મેરી જાન. યાર હું યાર Please, sir. ગીત ના સર હું સંભળાવું કે સર પ્લીઝ સંભળાવી દે યાર, તું સંભળાવી દે. देख सकता नहीं कुछ मैं रखूंगा सोनिया कभी देख सकता नहीं सोनिया तेरे दिल से ना कभी खेलूंगा सारे राज अपने दे दूंगा मेरी जान तेरे बगैर तू मान मेरी जान બહુ બહુ સરસ. સરસ બહુ સરસ. હા, મારો એ સવાલ છે કે તમે હોલિવૂડ સિંગર સાથે ગાવાના છો, તો તમારો એવો કોઈ બીજો પ્લાન છે હોલિવૂડ આર્ટિસ્ટ સાથે ગાવાનો કે કોલેબોરેશન કરવાનો? જેના નસીબ સારા હશે. બીજું શું કરી લો તમારી રીતે. બાદશાહ સરને એક નાનકડી રિક્વેસ્ટ છે. એમના આટલા બધા ગીતો છે, ઘણા બધા ગીતો છે, એમાંથી કોઈ પણ એક ગીત પર એ થોડા ઘણા ડાન્સ સ્ટેપ બતાવી દે તો ઇટ કુડ બી અ ગ્રેટ ફોર અસ. ના પણ અમારી પાસે ટ્રેક છે રેડી.